નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું પ્રદીપ. રાજ્યની અંદર છેલ્લા 4 દિવસથી એક આફતી સંકટ વરસાદ વરસી રહ્યો હતો. સંકટરૂપી વરસાદની સાથે સાથે ગુજરાતની માથે વધુ એક સંકટ આવી પહોંચ્યું છે. 48 વર્ષ બાદ ફરી એકવાર જોગાનો જોગ એવો સંયોગ બન્યો છે કે જે તારીખે આજથી 48 વર્ષ બાદ વાવાઝોડું આવ્યું હતું એ જ પ્રકારની પરિસ્થિતિમાં 48 વર્ષ પછી પણ ફરી એક વખત વાવાઝોડું આવ્યું છે. અત્યાર સુધી વાવાઝોડા આપણે એ પ્રકારે જોયા છે કે દરિયાની અંદર એ સિસ્ટમ સક્રિય થાય અને એમાંથી વાવાઝોડું બને અને ત્યારબાદ એ દરિયાકાંઠે આવી અને ટકરાય. પરંતુ ક્યાંક પહેલીવાર એ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે કે જમીન પરથી એ સિસ્ટમ સક્રિય જે થયેલી છે એ સિસ્ટમ દરિયાની અંદર જ્યારે જશે ત્યારે વાવાઝોડાની અંદર પ્રવર્તમાન થશે અને તેની અસર સૌથી વધારે કચ્છ જિલ્લાની અંદર પડશે. આજે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આજે 30 તારીખ થઈ છે અને આવતીકાલે 31 તારીખ. આજથી 48 વર્ષ પહેલાં કચ્છના નલિયાની આસપાસનો જે વિસ્તાર છે કે જ્યાં આ જ પ્રકારે પરિસ્થિતિ જે છે તે નિર્માણ થઈ હતી કે જમીન ઉપર જે વાવાઝોડું છે તે આવી રહ્યું હતું અને ત્યારબાદ જમીન ઉપરથી તે વાવાઝોડું દરિયાની અંદર ગયું હતું અને એ વાવાઝોડું ત્યારબાદ ત્યાંથી ફંટાઈ અને પાકિસ્તાન તરફ જવાનું છે. આ જે અત્યારે વાવાઝોડાની જે સિસ્ટમ જે છે તે અત્યારે કચ્છના આસપાસના વિસ્તારની અંદર જોવા મળી રહી છે. ધીરે ધીરે આ વાવાઝોડું એટલે કે આવતીકાલે સવાર સુધીની અંદર આ દરિયાકાંઠાની અંદર આવશે અને ત્યારબાદ વાવાઝોડુંની અંદર પ્રવિષ્ટમાન થશે અને ત્યાંથી આ સીધું જે જશે તે પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. જોગાનું જોગ 31 ઓગસ્ટની વાત કરવામાં આવે 1976ની સાલમાં ત્યારે પણ આ વાવાઝોડું નલિયામાં જ આવ્યું હતું. જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ જે છે તે સક્રિય થઈ હતી. હવામાન વિભાગના ઇતિહાસની અંદર જો વાત કરવામાં આવે તો આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે, જેને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ એક જે સિસ્ટમ જે છે એક મેપ જે છે તે જારી કરવામાં આવ્યો છે. આ આખો વાવાઝોડાનો ટ્રેક જે છે તે બનાવવામાં આવ્યો છે. કયા દિવસે કેટલી પવનની સ્પીડ સાથે તે આગળ વધવાનો છે એ પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીંયા બતાવી છે. વર્ષ 1976માં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. આજે શરૂઆતનો પોઈન્ટ જે છે તે મધ્યપ્રદેશના ભાગની અંદર બનાવવામાં આવ્યો છે. મધ્યપ્રદેશથી તે રાજસ્થાનની અંદર પ્રવેશ કરે છે અને ત્યારબાદ મધ્યપ્રદેશની અંદર ફરી એકવાર આવે છે. ત્યાંથી ગુજરાતની અંદર આવતા આવતા આ જે પોઈન્ટ બનાવવામાં આવ્યો છે જે કચ્છનો વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર અહીંયાથી આ શરૂઆત થઈ રહી છે. આ વાવાઝોડાનો પોઈન્ટ આપવામાં આવ્યો છે કે અહીંથી આ વાવાઝોડું જે છે કે તે દરિયાની અંદર જશે અને ત્યારબાદ ત્યાંથી તેનું રૌદ્ર સ્વરૂપ જે છે તે ધારણ કરશે. આ સાથે સાથે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે કે ડીપ ડિપ્રેશન જે છે તે કચ્છની અંદરથી ઓવર થશે અને ત્યાંથી તે પાકિસ્તાન નોર્થ ઈસ્ટ તરફ એટલે કે અરેબિયન સાગરની અંદર આ વાવાઝોડાની અંદર પ્રવર્તમાન થશે. જોકે જેને લઈને હવામાન વિભાગ દ્વારા પણ એ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને માછીમારોને જે દરિયો ન ખેડવા માટે જે સૂચના આપવામાં આવી હતી 2 દિવસ પહેલા પોરબંદરના દરિયા કિનારેથી જે કોસ્ટગાર્ડ દ્વારા દરિયો ન ખેડવા માટે જે સૂચનો આપવામાં આવ્યા હતા એ આને લઈને જ સૂચનો આપવામાં આવ્યા હતા કે રાજ્યની અંદર એક સંકટ તો તોળાઈ રહ્યું છે, આફતી સંકટ એક તો તોળાઈ રહ્યું છે, તેની સાથે સાથે વધુ એક સંકટ જે છે તે તોડાવવાની તૈયારીમાં છે કે જેને લઈને આ આગાહી કરવામાં આવી હતી. સાથે સાથે કચ્છના કલેક્ટર દ્વારા પણ સૂચન આપવામાં આવે છે કે દરિયા કિનારાના આસપાસના વિસ્તારોની અંદર ન રહેવું જોઈએ, માછીમારોએ દરિયો ન ખેડવો જોઈએ. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કચ્છની અંદર જે છે તે થવા જઈ રહ્યું છે કે જેના કારણે આજે અને આવતીકાલે કચ્છની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડે તે પ્રકારની પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કોઈનો જીવ બચાવવાનું એ સૌથી મોટો પુણ્યનું કામ હોય છે અને એવો અવસર કોઈ પણ માણસને કોટેશ્વર મહાદેવ આશાપુરા માતાની આશીર્વાદથી જ મળતો હોય છે. કચ્છના ઉપર જે ડીપ ડિપ્રેશન 2-3 દિવસથી હતો, હવે આવતીકાલે સવારે એ ચક્રવાતમાં કન્વર્ટ થવાના છે. ત્યારે ખૂબ જોરથી પવન ફૂંકાશે. પર આપણે નક્કી કર્યું છે કે જીવ ગુમાવવાનું તો દૂર, આમાં કોઈ પણ માણસને એક ઈજા પણ ના થવી જોઈએ. એના માટે આ 3 તાલુકા માંડવી, અબડાસા અને લખપત એનો એક પણ માણસ સવારે 4 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કોઈ પણ કાચા ઝૂંપડા કે કાચા મકાનમાં ના હોવું જોઈએ. જે કંઈ માણસો આપણા ગામમાં, આપણી શહેરીમાં ગરીબ માણસો હોય, કાચા ઝૂંપડામાં રહેતા હોય કે કાચી પતરાવાળી દુકાનમાં હોય, એને આપણે સવારે 4 થી સાંજે 4 એ 12 કલાક માટે ગામની પાકી શાળા, કોઈ વાડી,
કોઈ ધાર્મિક સ્થળ અથવા જરૂરત પડે તો પોતાના ઘરમાં રાખવાના છે, જેથી એને કોઈ પણ પ્રકારની ઈજા ના થાય. સમય બહુ ટૂંકો છે, એટલે તંત્ર એકલું એ કામ ન કરી શકે, પણ મને વિશ્વાસ છે કે કચ્છના મારા ભા બહેનો એમાં મારા સહકાર આપશે અને એના ગામમાં, એની શેરીમાં જે ગરીબ માણસો કાચા ઝૂંપડા કે કાચા મકાનોમાં રહે છે, એના માટે સંકટ મોચનનો અવતાર ધારણ કરી એને સલામત સ્થળે ખસેડશે. કોઈ પણ સંજોગે એના ઉપર જોખમ આવવા દેશે નહીં. આજે જ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.